જે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમનું ગઠન કરવામાં આવ્યું, એ સી ટીમને હવે 100 નંબર પર ફોન કરી મદદ માંગવી પડે છે, કારણ કે રસ્તા પર લુખ્ખાઓ પરેશાન કરે છે. આ સ્થિતિ છે અમદાવાદની અને ખાસ આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. કદાચ બની શકે કે કેટલાય મહિલા પોલીસ કર્મચારીઓ ગુનો નોંધાવવા કે આ બાબતને નાની બાબત સમજી પોલીસ સ્ટેશન સુધી વાત પણ નહીં પહોંચાડતા હોય. ત્યારે વાત કરીએ મહિલા સુરક્ષાની, કાયદો અને વ્યવસ્થાની પોકળ સ્થિતિ અંગે કે જે ગુજરાતમાં હવે ઉડીને આંખે વળગે એ પ્રકારે પોલીસના મહિલા કર્મચારીઓ પણ જોઈ શકે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યમાં ચકાચક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનના મહિલા એલઆરડી કર્મચારીઓ પીસાઈ ગયા, કારણ કે તેઓ પોતાની કામગીરી અર્થે જ્યારે બહાર નીકળે છે ત્યારે મકરબા વિસ્તારમાં જાય છે અને તેમની કામગીરી હતી કે જે નિર્ભયા કેમેરા લગાવવામાં આવ્યા છે અને મહિલાઓ માટે ઇમરજન્સી બટનની સુવિધા ઊભી કરવામાં આવી છે, તે તપાસણી કરવાનું કામ હતું. આ મહિલાઓની સુવિધા અને મહિલાઓની સુરક્ષા માટે ઊભું કરવામાં આવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તપાસવા જઈ રહેલા મહિલા પોલીસ કર્મચારીઓને 100 નંબર પર ફોન કરી મદદ માંગવી પડી, કારણ કે જ્યારે આ મહિલાઓ પોતાની કામગીરી કરવા માટે નીકળ્યા ત્યારે રસ્તા પર પાછળથી ઇકો વાહન લઈ અને પસાર થઈ રહેલા કેટલાક યુવકોએ તેમની સાથે બબાલ કરી. પહેલાં તો આ મહિલાઓ એટલે કે મહિલા પોલીસ કર્મચારીઓ જે વાહનમાં જઈ રહ્યા હતા તેમને પાછળથી આવી રહેલા ઇકો કાર ચાલકે ખૂબ હોર્ન વગાડી પરેશાન કર્યા. બાદમાં તેમની પાસે કાર લઈ તેમને કહ્યું કે તેરે બાપ કા રોડ હે, સાઈડ ક્यों નહીં દેતી, ગાડી નહીં આતી તો રોડ પર ક્यों નિકલતે હો. આ શબ્દો હતા મહિલા પોલીસ કર્મચારી સાથે આ અસામાજિક તત્વોના જે ઇકો કારમાં સવાર હતા. અને કાયદો અને વ્યવસ્થાની ચકાચક સ્થિતિ વચ્ચે આ મહિલા પોલીસ કર્મચારીઓ આ શબ્દ સાંભળી સમસમી ગઈ. અને ત્યારે એલઆરડી વર્ષાબેન, એલઆરડી વનિતાબેન અને વૈશાલીબેન આ કારમાં સફર કરી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. અને ઇકો કારના ચાલકની હિંમત એટલી ખુલી કે ઇકો કારથી આ મહિલાઓને આંતરી તેમને રસ્તા પર, જાહેર રસ્તા પર ઊભા રાખી અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, અપશબ્દો બોલવામાં આવ્યા અને મહિલાઓની ફરજમાં રૂકાવટ કરવામાં આવી. અને વળી કોણ મહિલા? તો પોલીસ કર્મચારી મહિલા. વારંવાર પોલીસ કર્મચારી મહિલા એટલા માટે કહેવું પડે છે કારણ કે મહિલાઓની સુરક્ષાનો તમામ ભાર જે છે એ કાયદો અને વ્યવસ્થાનો ભાર છે અને એ પોલીસના ખભા પર છે. અને ત્યાં પોલીસના જ મહિલા કર્મચારી અને ખાસ સી ટીમના કે જેમની જવાબદારી જ મહિલાઓની સુરક્ષા છે. તો હવે આ આનંદનગર પોલીસ મથકમાં જે ગુનો નોંધાયો છે તેને કારણે આ ઘટના સામે આવી છે. તમે વિચારો કે મહિલાઓ માટેની સુવિધાઓની તપાસ કરવા માટે જઈ રહેલા મહિલા પોલીસ કર્મચારીઓ સાથે આ પ્રકારે જાહેરમાં દુર્વ્યવહાર થાય, તેમને આંતરવામાં આવે, તેમને પજવવામાં આવે અને તેમની સાથે ન બોલવાના શબ્દો બોલવામાં આવે. એ હદે આ લુખ્ખા અને અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અને આપણે કહીએ છીએ ગુજરાતમાં સબ સલામત છે, ચકાચક છે. અને અમદાવાદમાં તો મહિલાઓ માટે ઇમરજન્સી બટન દબાવ્યા છે કે તમારા સાથે કંઈ થાય તો આ બટન દબાવો, પોલીસ તમારી પાસે આવશે. નિર્ભયાના કેમેરા રાખ્યા છે કે મહિલાઓ સાથે કંઈ દુર્વ્યવહાર થાય તો આ નિર્ભયાના કેમેરા કામ લાગશે. અને એને ચેક કરવા માટે જઈ રહેલી મહિલા એલઆરડી પોલીસ કર્મચારીઓ સાથે આ ઘટના ઘટે છે. હજુ પણ આપણે કહીશું કે ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે